જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. ફળે કરવા ગામડે આવ્યા ને અમારા કાકા બેસી ગયા છે દુકાને. ગામનો આનંદ કેવો મજા આવ્યો. હા એમ. મોલ એટલે ગામમાં મજા આવ્યો. હા વૈયાવા દિવાળી કરવા બધા કઈ. દિવાળી કરવા. હા હા. તો મિત્રો આજે તારીખ છે 14/10/2025 અને સવારમાં જો ગુલાબી ઠંડી છે. અમે હાલીને જઈએ છીએ અમારી વાડીએ. આપણે પહેલાં ગોપનાથ કથા કરીએ હવે બુજેલ જ રોકાવાનું છે અમારા ગામ. તો બહુ મસ્ત વાતાવરણ છે ગામડાનું ઉત્તરમાં. તમે બધા દિવાળી કરવા આવી જાઓ હવે ધીમે ધીમે. જો આ તળાજામાં સોમનાથ હાઈવે છે. હાઈવે ઉપર હાલીને અમે વાડીએ જઈએ છીએ. હા પછી આપણે વાડીનો શું બનાવ્યું છે એ બધું દેખાડશું. ઠેઠ સુધી વિડીયો જોતા રહેજો. જો બસો આવો હમણાં બધી સનરાઈઝ થવાની તૈયારીમાં છે. 6:30 જેવું થવા આવ્યું છે. કેટલું મસ્ત લાગે છે. લીલી કાચ ડુંગળી ઊભી છે અને આ સોમનાથ હાઈવે, આ સૂર્યનારાયણ અને અહીંયાથી આપણે ઉતરી જવાનું નીચે એટલે આપણી વાડી આવે. અમે મેરડીમાં મંદિર કેમ તેની નળે આવી ગઈ છે. ઊભા હાંડિયા હાલી જાય એવી. હે આપણે પગી ગયા અમારી વાડીએ. કપાસ તળી ગયો ફૂલે ફૂલ ના બગડી ગયો ફૂલે ફૂલ. જવો થોડું શેતર થઈ ગયું છે પણ હવે આ વીણીને તો ખેંચી નાખશે લગભગ એવું લાગે છે. કૂવો આખો ભજો ને. જો આવો કપાસ છે અમારે. જો આમાં નકરા દૂધન વેલા લાગે છે. હા અમારો કૂવો છે. હા અમારી વાડી. લેવા મિત્રો પહેલાંના આપણા જૂના વ્યુઅર છે એની જ બધાય જોયેલું છે આગળના વિડીયોમાં. નવા હોય એને વાડી દેખાડીએ. કપા થઈ ગયો બધો બગડીને બે હાલ. બધો તળી ગયો. હવે જે ભેગું થાય એ વીણી લેવાનું પછી ઘઉં વાવી દેવાના છે. આમ છે હાડેની મોજ કાંઈક વાર જ હોય છે. આપણે તો કથામાં સીધા વહી ગયા હતા એટલે નકર સીધા વાડીએ આવી. કાલે તો પછી દેવાડા જમવા વહી ગયા હતા અને એમાં ને એમાં રહ્યા ઘરે સાફ સફાઈમાં. એટલે આજે સવારમાં વહેલા આવ્યા. જો કેટલું મસ્ત વાતાવરણ છે. એકદમ ગુલાબી ઠંડી લાગે છે. કાંઈ ઘટે નહીં એવું. આંટો મારી લીધો. મસ્ત કપાસ જોઈ લીધો. આવો છે ભાઈ ક્યાંય લેવાનો હવે વીણી. દિવાળી આવે ત્યાં ઘઉં વાવી દેવાના અને હવે અમે નીકળીએ ઘર તરફ. અમારે વાડીએ આંટો ભરાઈ ગયો અને હલાઈ ગયું સવારમાં. મોર્નિંગ વોક થઈ ગયો. હવે ગામમાં પગવા આવ્યા. જો દુકાનો આવતી જાય. અમારા ગામમાંથી રોડ હતો જે તળાજાવાળો એ ગામની બહાર નીકળી ગયો નવા હાઈવેમાં. એટલે ગામના બધા દુકાનોવાળા અહીંયા રોડ ઉપર આવી ગયા. જો
જો હાઈવેથી નીચે ઉતરી ગયા. આ બુધેલ ગામનો આ રસ્તો આવે, આપણે ઘર હવે આવી જ જાય. આવી જ જાય. આપણે આવી ગયા વાડીએથી ઘરે, નાસ્તા પાણી કરી લીધા અને હવે ફ્રી થઈ ગયા. જો આ રીતનું ઘર છે આપણું. હજી દિવાળીનું કામ હાલે છે. તો ગાટલા બટલા ફળિયામાં મૂકવી દીધા છે. આમ તડકે તપવા મસ્તીનું કાંઈ ઘટે નહીં. જો એક રૂમ આ બાજુ છે, એ ભાડે આપેલો છે. આ 2 રૂમ છે. આમાં અમે આવી ત્યારે ઉતરવાનું. ઉપર 4 રૂમ છે. પછી આખો હોમ ટૂરનો એક વિડીયો બનાવશું. અત્યારે તો મારે જવું છે ભાવનગર, એટલે થોડી ઉતાવળ છે. એટલે પછી આખો હોમ ટૂરનો વિડીયો બતાવશું. અહીંયા આપણે વિડીયો પૂરો કરવો છે. ખરેખર મજા આવે એવું. આ રસોડું સામે અને આ 2 રૂમ અમે આવીએ ત્યારે ઉતરીએ. ફળિયું તો દિવાળીમાં ગામડે બહુ મજા આવે એવું છે બધું. હાલો ભેરું ગામડે કરીને જ્યાં રહેતા હોય સુરત, મુંબઈ, ભાવનગર આવો બુધેલ ગામડે હવે હવના, અને મસ્ત એન્જોય કરીએ. મળીએ પછીના વ્લોગમાં. રાધે રાધે.